જૂનાગઢમાં મનપા દ્વારા બંધ કરેલ શૌચાલય ફરી શરૂ કરાયું છે। કડિયાવાડ વેપારી એસોસિએશનની રજૂઆતથી મનપા દ્વારા બંધ કરેલ શૌચાલય ફરી શરૂ કરાયું છે। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી। ની અંદર આવા જ કમિશનરો હોવા જોઈએ કે કોઈ પણ નેતાની બીક વિના આવા જો કામ કરતા હોય પ્રજાના, તો અમે આ કમિશનરનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને આ કમિશનર એવા પણ અમને વાવડ મળ્યા છે કે જૂનાગઢ જિલ્લાની અંદર તમારા જે કમિશનર આવ્યા છે એ તમામ ખડા સાફ કરી અને તમામ કાર્ય સારા કરશે અને તમામ રસ્તાઓથી મને સારું કરશે એવી અમને આ કમિશનર ઉપર આશા છે। અમે આ વેપારીઓ ભાઈઓ એ સાથે મળીને અમે ભેગા થયા છીએ કે આજે જે કમિશનરે અમને જે વર્તુત આપ્યો છે અને કમિશનર સાહેબે જે અમને ન્યાય આપ્યો છે એ બદલ અમે કમિશનર સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને આજે હું આ નકલ અને એમના ફોટા પાડી અને હું કમિશનર સાહેબ પાસે ગયા હતા અમે અને આ હિતેશભાઈ, તો અમને તાત્કાલિક કમિશનરે આ જ દિવસની અંદર આના આધાર ઉપર અમને તાત્કાલિક આ મૂતણી ખોલી આપી અને તાત્કાલિક આ સર્વે ભાઈઓને જે કાળવા ચોક છે, જવાહર રોડ છે, કડિયાવાડ છે, આજુબાજુના તમામ એરિયાને જે પેશાબ કરવાની જે મુસીબત થતી હતી એ આજે આ મૂતણી કમિશનર સાહેબે ખોલી અને હજારો માનવીનું સેવાનું જે કામ કર્યું છે એ બદલ પણ અમે કમિશનરનો ખૂબ ખૂબ આભાર માની છીએ। હા, ભારત માતા કી જય।